હે મિત્રો, મારું નામ કૃષ્ણ જોશી છે. હવે આપણે સ્ટડી કરવા જઈ રહી છીએ ધ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ 1872 that's become sem 5. One of the, I think, very toughest to understand, but when you saw that first time you might be clear some concept and things which are related to this. Okay. તો સૌથી પહેલાં ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ 1872 યર છે. તો ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ પહેલાં તો કેમ બનાવવામાં આવ્યો છે હું તમને એ કહી દઉં કે ધારો કે હવે આપણે કોઈ બી જગ્યાએ કોઈ બી વ્યક્તિ જોડે કોન્ટ્રાક્ટ કરીએ ને તો એમાં ઘણી વખત લોચો થવાનું હોય છે શક્યતા. જેમ કે કોન્ટ્રાક્ટમાં ભૂલ હોય કે પછી પૈસા ના આપતો હોય, તો એ ઘણી બધી એવી આદતો જ છે જેમાં તમારે છે ને અંતે શું લાગી જાય છે? ક્વેશ્ચન માર્ક. તમારા અંતે શું લાગી જાય છે? ક્વેશ્ચન માર્ક લાગી જાય છે. તો એ ક્વેશ્ચન માર્કનો આન્સર તમને કઈ આપ્યો છે? આ યુનિટ 1ની નીચે જે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ લખેલું છે ને, એ ક્વેશ્ચન માર્કનો આન્સર અહીંયા નીચે આપેલો છે. ઓકે, સૌથી પહેલાં વિડીયો હા ઓકે. તો આપણે સૌથી પહેલાં ડેફિનેશન્સ ભણીશું કોન્ટ્રાક્ટ એન્ડ અગ્રીમેન્ટવાળી, પછી એના એલિમેન્ટ્સ ભણીશું, પછી ટાઈપ્સ ઓફ કોન્ટ્રાક્ટ, competent parties and free concern. આવું આપણે એક એક કરીને જોઈશું. લોની અલગ અલગ ડેફિનેશન્સ છે. અલગ અલગ મહાનુભાવોએ પોતાની ડેફિનેશન્સ આપી છે કે લો એટલે શું. બેઝિકલી લોનો ઇન્ટેન્શન એવો હોય છે કે તમે રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને ફોલો કરીને ચાલો, અને કોઈ બી પ્રોબ્લેમ હોય તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન લોમાં કેવું લખેલું છે એ લો તમને ગાઈડ કરે છે. લો તમને જસ્ટ ગાઈડ કરે તમારા પાથ ઉપર તમે સારી રીતે કઈ રીતે ચાલી શકો એમ. મતલબ કોઈ બી વસ્તુ તમે આ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ છે એવું નહીં, કંપનીઝ એક્ટ બી છે, પછી નેગોશિયેબલ એક્ટ બી છે, જનરલ ક્લોઝ એક્ટ બી, ઘણા બધા એક્ટ છે. તો એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને તમે ફોલો કરતા જાઓ તો શાંતિથી ચાલશો એમ. તો ઇલીગલ નહીં રહે. ઇન્ડિયન પિનલ કોડ છે એ તો તમે સજા મેળવવા જુર્મ કર્યો હોય તો સજા માટેનો છે. ઓકે, તો એ લોનો પર્પઝ એટલું જ હોય છે. અગ્રીમેન્ટ એન્ડ કોન્ટ્રાક્ટ. સૌથી પહેલું ટોપિક અગ્રીમેન્ટ શું અને કોન્ટ્રાક્ટ શું. તો તમને સૌથી પહેલાં હું તમને સમજાવી દઉં. કોન્ટ્રાક્ટ include agreement, but agreement doesn't include contract. Contract include agreement, but agreement doesn't include contract. Very good. તો ધ્યાનમાં રાખજો, અગ્રીમેન્ટ જ્યારે બને છે ને તો એ આવા કોરા કાગળ પર જ હોય છે. એ આવા કોરા કાગળ પર હોય છે. પછી એમાં જે અગ્રીમેન્ટ કર્યું હોય, જે પ્રપોઝલ મૂક્યું હોય ને એ બધું આપણી જે ઈચ્છા હોય એ બધું લખી દેવાનું. પછી આ અગ્રીમેન્ટ બની જાય છે. મેં સાઇન કરી દીધી, પેલાએ સાઇન કરી દીધી, તો અગ્રીમેન્ટ. બટ એના પર પછી લોનો સિક્કો વાગી ગયો, સ્ટેમ્પ પેપર આવી ગયું ને બધું આવી ગયું, તો તમારા બંને શું થઈ જાય છે? કોન્ટ્રાક્ટ થઈ જાય છે. શું થઈ જાય છે? સ્ક્રીન બોલો શું થઈ જાય છે? વેરી ગુડ, કોન્ટ્રાક્ટ થઈ જાય છે. તો આ કહેવાય છે અગ્રીમેન્ટ. બધા અગ્રીમેન્ટ કોન્ટ્રાક્ટ હોય એવું જરૂરી નથી. બટ બધા કોન્ટ્રાક્ટ અગ્રીમેન્ટ હોય એ જરૂરી છે. અને એ જરૂરી છે ને એવું જ હોય. એ બધા અગ્રીમેન્ટ તો કોન્ટ્રાક્ટ હોય એવું જરૂરી નથી, બટ બધા કોન્ટ્રાક્ટ અગ્રીમેન્ટ હોય એ જરૂરી છે. બિકોઝ કોન્ટ્રાક્ટ કોના પરથી? અગ્રીમેન્ટ ઉપરથી જ બને છે. અગ્રીમેન્ટની સેક્શન જોઈએ એ તો સેક્શન 2 સબસેક્શન E છે. ડેફિનેશન એવું કહે છે કે એવરી પ્રોમિસ એન્ડ એવરી સેટ ઓફ પ્રોમિસ ફોર્મિંગ ધ કન્સિડરેશન ફોર ઈચ અધર. પ્રોમિસ, સેટ ઓફ પ્રોમિસ એન્ડ કન્સિડરેશન. ઈચ અધર એટલે કોના? મારા અને મારા વચ્ચે નહીં. ઈચ અધર એટલે મારા અને તમારા વચ્ચે. એટલે મિનિમમ એવું કહેવા માંગે કે 2 પાર્ટીઝ હોવી જોઈએ. બે વ્યક્તિઓ વચ્ચે કન્સિડરેશન દ્વારા. કન્સિડરેશન એટલે ના બદલામાં, ધારો કે આ અગ્રીમેન્ટ છે, હું તને અગ્રીમેન્ટ પેપર આપું છું, તું મને પૈસા આપી દે. અગ્રીમેન્ટમાં એવું કીધું છે કે જા સોનાનો આ જે હાર છે, આ સોનાની ચેન છે, એ સોનાની ચેન મેં તારા નામે કરી દીધી. તો આને શું કહેવાય? સોનાની ચેન આપી, પૈસા આપી દીધા, કન્સિડરેશન. વસ્તુના બદલે પૈસા, વસ્તુના બદલે વસ્તુ બી ચાલે. ઓકે, તો every promise and set of promise following the consideration of each other, that's called agreement. મતલબ પ્રોમિસ એન્ડ સેટ ઓફ પ્રોમિસ એટલે હું તને પ્રોમિસ કરું છું
હું તને પ્રોમિસ કરું છું કે આ સ્ટીલના બદલામાં હું તને પૈસા આપી દઈશ. સ્ટીલના બદલામાં હું તને પૈસા આપી દઈશ. આ મેં લિખિતમાં આ કોરા કાગળ પર મેં આવી રીતે લખ્યું. આ કોરા કાગળમાં મેં આવી રીતે લખ્યું. તો આ કોરા કાગળને અગ્રીમેન્ટ કહેવાય છે. એ અગ્રીમેન્ટ મેં કરી દીધું એમ. અગ્રીમેન્ટ એટલે પ્રપોઝલ એન્ડ એક્સેપ્ટન્સ બંને. હવે આ મેં લખી તો દીધું. આ મેં મારા ખાલી પ્રપોઝલ છે. મારી સાઇન મેં મારી સાઇન આમ કરી તો દીધી. ખાલી પ્રપોઝલ છે. હવે હું સામેવાળી વ્યક્તિને આપું છું જે બોટલ વેચવા તૈયાર હોય. એ બોટલ વેચવા સાઇન કરી દીધી. તો આ શું બની ગયો? અગ્રીમેન્ટ. આના પર મેં સ્ટેમ્પ ડ્યુટી ને બધું જે લીગલ પ્રોસેસ હોય એ કરાવી દીધું. તો આ શું બની ગયું? કોન્ટ્રાક્ટ. આ શું બની ગયું? કોન્ટ્રાક્ટ. ઓકે. હવે આ દેખો અગ્રીમેન્ટના જે ટાઈપ્સ છે ને એવા સેમ ટાઈપ્સ આપણે કોન્ટ્રાક્ટમાં બી આવી જશે. તો એ આપણે ત્યાં આગળ કવર કરી દઈશું. કોન્ટ્રાક્ટ શું કહે છે? એન અગ્રીમેન્ટ અનફોર્સેબલ બાય લો. તેવું મેં તમને કીધું હતું ને, કોન્ટ્રાક્ટ ઇન્ક્લુડ અગ્રીમેન્ટ બટ અગ્રીમેન્ટ ડોન્ટ ઇન્ક્લુડ કોન્ટ્રાક્ટ. તમે અગ્રીમેન્ટની ડેફિનેશન જોઈ એમાં શોધું પ્રોમિસ એન્ડ સેટ ઓફ પ્રોમિસ કન્સિડરેશન, બસ 2 વર્ડ. કોન્ટ્રાક્ટ વર્ડ આવ્યો નતો. બટ કોન્ટ્રાક્ટની ડેફિનેશનમાં અગ્રીમેન્ટ બી છે. કોન્ટ્રાક્ટની ડેફિનેશનમાં અગ્રીમેન્ટ બી છે. એનો મતલબ કે હું હમણાં 5-10 મિનિટ પહેલાં જે બોલ્યો હતો ને એ સાચું બોલ્યો હતો એમ. ઓફકોર્સ યાર, વિડીયો બનાવતો તો સાચું જ બોલતો હોઈશ ને. તો કોન્ટ્રાક્ટ એટલે શું? અગ્રીમેન્ટ વિચ ઇઝ અનફોર્સેબલ બાય લો. ઇટ્સ અ કોન્ટ્રાક્ટ. ઇલેસ્ટ્રેશન્સ 1 ને 2 એ બધું જાતે કરી દેજો. સાચું જ છે. એ જ કીધું હશે. ધારો કે હવે હું માની લે કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી. તો હવે નરેન્દ્ર મોદી ગુજરાતના, હું બી ગુજરાતનો. તો હવે નરેન્દ્ર મોદીને એવું કહું છું કે મોદી સાહેબ સાંભળો ને. તો મોદી સાહેબ કે શું થયું કૃષ્ણા બોલ, તારા માટે તો કંઈ બી એમ. મેં કીધું મને ખાલી રોજગાર અપાઈ દો, મને ખાલી જોબ જોઈએ છે બસ, મને ખાલી એક જોબ અપાઈ દો. મોદી સાહેબ તૈયાર થઈ ગયા. મેં કીધું સારું. તો પછી મારી એક કન્ડિશન છે એમ જોબ માટે. મોદી સાહેબે કીધું શું કન્ડિશન છે? મેં કીધું કે મને 10-12 હજાર કરોડ પર મંથની જોબ જોઈએ છે. મોદી શોખ. કેટલા મેં 10,000-12 કરોડ રૂપિયા એમ પર મંથ. વધારે નહીં, વધારે આપણે માગતા જ નથી. 10,000 ઇનફ છે. હું ધરાઈ દઈશ. હું મતલબ સેટિસ્ફાઈડ થઈ જઈશ. આટલા રૂપિયા મને પર મંથ મળશે તો હું સેટિસ્ફાઈડ થઈ જઈશ એમ. મેં કીધું બસ 2 મહિના જોબ કરું એટલે 2 મહિના જોબ કરું એમ. તો મોદી સાહેબ કે અચ્છા કંઈ વાંધો નહીં. મોદી સાહેબે કીધું તને રોજગાર મળી જશે એમ. તો આ શું થયું? મેં પ્રપોઝલ મૂક્યો, મોદી સાહેબે એક્સેપ્ટ કર્યો. અમારા બંને વચ્ચે અગ્રીમેન્ટ થયું અને આ અગ્રીમેન્ટમાં કોન્ટ્રાક્ટ થઈ ગયો. આ કોન્ટ્રાક્ટ અગ્રીમેન્ટ કોન્ટ્રાક્ટ અગ્રીમેન્ટ આ જ છે. ડિફરન્સ શું છે અગ્રીમેન્ટ કોન્ટ્રાક્ટ વચ્ચે? તો દેખો એક જ ડિફરન્સ છે. તમે ધ્યાનથી છે ને ઓબ્ઝર્વ કર્યું હશે. અગ્રીમેન્ટ છે ને અગ્રીમેન્ટ એ લીગલી નથી. જ્યારે કોન્ટ્રાક્ટમાં લીગલી ધપ્પો મારેલો હોય છે, સ્ટેમ્પ મારેલો હશે તો જ કોન્ટ્રાક્ટ બને છે. અગ્રીમેન્ટ ડોન્ટ ઇન્ક્લુડ કોન્ટ્રાક્ટ બટ કોન્ટ્રાક્ટ ઇન્ક્લુડ અગ્રીમેન્ટ. પછી અગ્રીમેન્ટ મતલબ આપણા ભાઈબંધો વચ્ચે ચાલે તો બી કોઈ વાંધો નહીં. કોન્ટ્રાક્ટ એટલે બહુ મોટા પાયા પર. હવે મારે અને પેલું શું કહેવાય પ્રધાનમંત્રી જોડે કોન્ટ્રાક્ટ મતલબ જે અગ્રીમેન્ટ કરવાની લોફુલ હોવો જ જોઈએ. સિક્કો મારેલો જ હોવો જોઈએ. સ્ટેમ્પ ડ્યુટી, સ્ટેમ્પ વેલ્યુ, પેલું જે પ્રોસેસ થવી જ હોવી જોઈએ. તો જ તો અમારા બંને વચ્ચે એટલે જે મોટા પાયા પર હોય જેમ કે મારા અને PM જોડે કોઈ જે થયું હોય તો એને જે અગ્રીમેન્ટ થયું એને કોન્ટ્રાક્ટ કહેવાય છે. બટ નાના લોકો જેમ કે તમારા જેવા મામૂલી લોકો તેમને અગ્રીમેન્ટ હોય છે, એમને અગ્રીમેન્ટ કહેવાય. દેખો અચ્છા અહીંયા પહેલે જ લીટી શું લખી છે દેખો છો? ડિપેન્ડ્સ ઓન સોશિયલ રિલેશનશિપ. એટલે નાના એમ જેમ કે મમ્મી પપ્પા, પછી છોકરો મમ્મી, છોકરા પપ્પા, હા એવી રીતે કોમ્બિનેશન બને. એટલે અગ્રીમેન્ટ એટલે ભાઈબંધ વચ્ચે ચાલે. પણ કોન્ટ્રાક્ટ એટલે કોઈ મોટી કંપની જેમ કે ધ કૃષ્ણા જોશીની ચેનલ, પછી ધ કૃષ્ણા જોશીની ચેનલ, મતલબ કોન્ટ્રાક્ટ આવી રીતે હોય એમ. ફાઇનાન્શિયલ એન્ડ પ્રોફેશનલ મેટર્સ. અગ્રીમેન્ટ એટલે અનપ્રોફેશનલી અને કોન્ટ્રાક્ટ એટલે પ્રોફેશનલી એમ.
તો આવા બધા પોઈન્ટ્સ તમે ધ્યાન રાખજો. હવે છે વેલિડ કોન્ટ્રાક્ટ. જસ્ટ અ સેકન્ડ હા ગાઈસ. વેલિડ કોન્ટ્રાક્ટ એટલે શું? સૌથી પહેલાં છે ને 8 એલિમેન્ટ્સ છે. જોવાની જરૂર નથી, વિશ્વાસ રાખજો. 8 એલિમેન્ટ્સ છે. આ 8 એલિમેન્ટ્સ ફોલો થઈ જાય એટલે તમારો કોન્ટ્રાક્ટ વેલિડ, નહીં તો અનવેલિડ. અનવેલિડને શું કહેવાય છે? અનવેલિડને વોઇડ કહે છે આ લોકો. તો આપણે બી વોઇડ કહેવાનું. હા, આપણે બી વોઇડ કહેવાનું. આ લોકો પ્રમાણે ચાલવું જોઈએ જો પાસ થવું હોય તો વેલિડ કોન્ટ્રાક્ટના 8 એસેન્શિયલ છે. આ 8 એસેન્શિયલને ફોલો કરો એટલે તમારો કોન્ટ્રાક્ટ વેલિડ થઈ જાય. બટ 7ને ફોલો કર્યું અને 1ને ફોલો ના કરી દો તો તમારો જે કોન્ટ્રાક્ટ હોય એ વોઇડ થઈ જાય છે. તો કયા કયા 8 છે જોઈએ. કોમ્પોનન્ટ પાર્ટીસ. 2 પાર્ટી હોવી જોઈએ. કેટલી? 2. એક પાર્ટી જોડે તમે કોન્ટ્રાક્ટ કરી શકો. મને એમ કહો, હું પોતાને જ કહું છું કે કાલથી સવારે વહેલો ઉઠીશ, ભણીશ, પાણી પીશ જેથી ત્વચા ગ્લો થાય. મેં તો લાઇટનો ઇસ્તેમાલ કર્યો છે ગ્લો કરવા માટે. તો પોતાને સારું દેખાડવા માટે કે પોતાને બેટર બનાવવા માટે પોતા જોડે કરેલી કમિટમેન્ટને કોન્ટ્રાક્ટ નથી કહી શકાતો. કોન્ટ્રાક્ટ એને જ કહેવાય જ્યારે 2 પાર્ટી હોય, 2 કાં તો વધારે પાર્ટી હોવી જોઈએ, 2 ઓર મોર પાર્ટીસ. ઓકે, તો કોન્ટ્રાક્ટ થઈ શકે છે. પછી પ્રપોઝલ એન્ડ એક્સેપ્ટન્સ. મેં મોદીને છે ને કીધું કે મને 10,012 કરોડ રૂપિયાની છે ને પર મંથની જોબ જોઈએ છે. આ મેં મોદીને પ્રપોઝલ મૂક્યો. આ મેં મોદીને શું કીધું? પ્રપોઝલ મૂક્યો. મોદી સાહેબ એક્સેપ્ટ કરે એટલે કે ચા મેં તને છે ને એશ કર. મોદી આવી રીતે પપ્પીઓ કરીને એશ કરવાનું કહી દીધું એમ. તો આ શું થયું? મેં પ્રપોઝલ મૂક્યો, મોદીએ એક્સેપ્ટ કર્યો. મેં પ્રપોઝલ મૂક્યો, મોદીએ એક્સેપ્ટ કર્યો. તો પ્રપોઝલ સેન્ડ કરવો અને એક્સેપ્ટ કરવું બંને જરૂરી છે. તમે પ્રપોઝલ જ નહીં મૂકો, તમે તમારી વિલિંગનેસ નહીં કહો તો સામેવાળો શું એક્સેપ્ટ કરશે? અને તમે પ્રપોઝલ મૂકી દીધું, તમે તમારી વિલિંગનેસ જણાવી દીધી કે કોન્ટ્રાક્ટમાં તમે અગ્રીમેન્ટ બધું કરી દીધું, પણ સામેવાળો બી તો એક્સેપ્ટ કરવો જોઈએ ને. એટલે પ્રપોઝલ એન્ડ એક્સેપ્ટ બંને હોવા જરૂરી છે. તો જ તમારો કોન્ટ્રાક્ટ વેલિડ બને છે. હવે છે લીગલ રાઇટ્સ એન્ડ ઓબ્લિગેશન. રાઇટ્સ એન્ડ ઓબ્લિગેશન એટલે તમારા જે હક હોય એ, અને લીગલ હોવા જોઈએ. અનલીગલ વસ્તુ એ વેલિડ કોન્ટ્રાક્ટમાં આવતી જ નથી. તમારા જે રાઇટ્સ એન્ડ ઓબ્લિગેશન હોય એ વસ્તુના રિલેટેડ એ બધા કેવા હોવા જોઈએ? લીગલ હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? લીગલી તમારા હોવા જોઈએ. બસ ઇલીગલી કે કોઈ બી આડે ટેડે રીતે મસ્તી એવું બધું કશું જ નહીં કરવાનું એમ. પછી છે ફ્રી કન્સર્ન એટલે મંજૂરી. ફ્રી એટલે ફ્રીની મંજૂરી એમ. હવે એવું નથી. ફ્રી કન્સર્ન એટલે કોઈના દબાણમાં આવ્યા વગર. હવે ધારો કે હું વાત કરું, મેં શાહરુખ ખાનને ફોન કર્યો કે શાહરુખભાઈ, તો કે હા બોલ. મેં કીધું મારી બર્થડે છે, આવી જાઓ ને 17 ઓક્ટોબરે. તો કે 17 ઓક્ટોબરે મારે પિક્ચરનું શૂટિંગ કરવા જવાનું છે. મેં કીધું કઈ? તો કે આવે છે એમ ઈદ એ મિલાદની કોઈ મતલબ છે કોઈ મૂવી એમ. તો મેં કીધું કે દેખો, તમે મૂવી રિલીઝ કરશો ને તો એવું મૂવીને બોયકોટ કરી નાખીશું. બોયકોટ. એ મૂવીઝ હું રિલીઝ જ નહીં થવા દઉં. ગુજરાતવાળાઓને લઈને છે ને મુંબઈ પર હુમલો કરી દઈશું જો તમે મારી બર્થડે પાર્ટી પર નહીં આવ્યા તો. શાહરુખ ખાન પ્રેશરમાં આવી ગયો. પર્સ એવું છૂટવા લાગ્યું, આમ રૂમાલથી આમ કરવા લાગ્યો. તો હવે શાહરુખ ખાન પર પ્રેશર આવ્યું. એ મારી બર્થડે પર આવ્યો. અમે હસ્યા બધું ખાધું, મંચુરિયન રાખેલું હતું. તો 17 તારીખે આવ્યો, 18 તારીખે ગયો. હવે એ શાહરુખ ખાન આવ્યો, એ મેં પ્રેશર નાખ્યું એના પર કે તારે આવવું જ પડશે એટલે એ આવ્યો. તો આમાં શાહરુખ ખાનની કન્સર્ન નથી. મેં એને પ્રેશરાઇઝ કર્યું. મેં એને શું કર્યું? પ્રેશરાઇઝ કર્યું કે ભાઈ શાહરુખ, તું ગમે તેટલો મોટો સેલિબ્રિટી કેમ ના હોય, તારું ઘર ત્યાંથી ચાલે જ્યારથી મતલબ પિક્ચરો તારું કમાવાનું ચાલુ કરશે. હું પિક્ચર જ નહીં ચાલુ થવા દઉં તારી. તો એના પર પ્રેશર આવ્યું અને એ મતલબ આવી ગયો એમ મારા વાતો પર. તો હવે મારી બર્થડે પર આવી ગયો. તો એવી રીતે કન્સર્ન ફ્રી હોવી જોઈએ. માની લો કે આ મારો અને શાહરુખ ખાન વચ્ચેનો જે કોન્ટ્રાક્ટ થયો એ તો વેલિડ છે.
બટ અમારા બંને વચ્ચે લો શું કહે છે કે એઝ પર ધ ફ્રી કન્સર્ન જે તમે કોન્ટ્રાક્ટ કરો એ ફ્રી કન્સર્નથી હોવી જોઈએ. મેં શાહરૂખ ખાનને પ્રેશરાઇઝ કર્યું તો આ જે કોન્ટ્રાક્ટ થયો મારા અને શાહરૂખ ખાન વચ્ચે એ વેલિડ કોન્ટ્રાક્ટ નથી. વેલિડ કોન્ટ્રાક્ટ નથી. કેમ? કારણ કે લખ્યું છે કેમ? કારણ કે આ ક્વેશ્ચન માર્કનો આન્સર લખ્યો છે ફ્રી કન્સર્ન ધ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ 1872. લॉफुल કન્સિડરેશન એન્ડ ઓબ્જેક્ટ. લॉफुल કન્સિડરેશન ઓબ્જેક્ટ તમારો પર્પસ લॉफुल હોવો જોઈએ. હવે માની લો કે છે ને હું ઉત્તરાયણમાં પતંગ ચગાવતો હતો 14 જાન્યુઆરી. તો મારી પતંગ હવે માની લો કે હવા થોડીક પૂર્વ દિશા બાજુ હતી તો મારી પતંગ સેજ મુંબઈ બાજુ ચગતી હતી. એમ બહુ જ મોટી દોરી લાવ્યા હતા અને બહુ જ મોટી પતંગ હતી તો મુંબઈ બાજુ જતી રહી. તો હવે હું પતંગ આમથી આમ ચગાવતો હતો, મારી પતંગ કોઈએ કાપી નાખી. પેજ રડાયા, હું આમ ખેંચવા ગયો, કાપી નાખી. મેં કીધું બોસ હું ગુજરાતનો, દેશનો પીએમ બી ગુજરાતનો, દેશનો પીએમ બી ગુજરાતનો, બદલો તો લઈશું. મેં મોદીને ફોન કર્યો કે મોદી સાહેબ મારી પતંગ કોઈએ કાપી નાખી છે, તમે આખા મુંબઈને ઉડાડી દો. મોદી કે કેમ? મેં કીધું મારી ગુજરાતવાળાઓની પતંગ કાપી નાખી યાર, તમે ઉડાડી દો એમ મુંબઈને. તો હવે મેં પ્રપોઝલ મૂક્યો, મોદી સાહેબે એક્સેપ્ટ કરી દીધું કે ચાલ મુંબઈ નહીં રહે. હવે પછી શું થયું, કાલે હું સવારે આમ કોફી પીધો હતો ને, મતલબ કશું પીધો હતો ને આમ, તો અચાનક ત્યાં આમ હલી ગયો હું અચાનકથી. પછી આ પૂર્વ પછી આમ પશ્ચિમ આમ પર પેલું પવન આવ્યો એમ કહ્યું. મેં કીધું હા મુંબઈ ઉડી ગયું. હવે પછી મેં સર્ચ માર્યું, ખબર પડી ગઈ, મેં કામ થઈ ગયું મારું એમ ટૂંકમાં. આમ આમ પવન આમ છટકી ગયો હતો તો ટૂંકમાં મારું કામ થઈ ગયું. મેં પ્રપોઝલ મૂક્યું, મોદીએ કામ કરી નાખ્યું, મોદીએ એક્સેપ્ટ કરી નાખ્યું, અમારા બંને વચ્ચે કોન્ટ્રાક્ટ થઈ ગયો. બટ તમને એવું લાગે છે કે આ કોન્ટ્રાક્ટ લॉफुल છે? મારો ઇન્ટેન્શન કોઈને હર્ટ કરવાનો હતો. મેં તો મારો ઇન્ટેન્શન તો હર્ટ કરવાનો છોડો, મેં તો ઉડાડી દીધા. મારો ઇન્ટેન્શન તો ખાલી ઉડાડવાનો જ હતો. પીપલને કશું ના થવું જોઈએ પણ મુંબઈ ઉડી જવું જોઈએ. હવે ગગા એવું ના હોય, લॉफुल હોવો જોઈએ તમારો કોન્ટ્રાક્ટ. તો મારા અને મોદી વચ્ચે જે કોન્ટ્રાક્ટ થયો છે એ અનલॉफुल છે, એટલે એ માન્ય ગણવામાં આવશે નહીં. એ વોઇડ કોન્ટ્રાક્ટ થઈ ગયો તમારો. ઓકે, અગ્રીમેન્ટ મસ્ટ નોટ બી વોઇડ. શું કહે છે તમે ધ્યાનથી સમજો. જે કોન્ટ્રાક્ટ વેલિડ છે એ કેવા કોન્ટ્રાક્ટ હોવા જોઈએ? એ એવા કોન્ટ્રાક્ટ હોવા જોઈએ વિચ ઇઝ નોટ અ વોઇડ. હું તમને કહું, ધારો કે હવે માની લો કે કોઈ છે, એક વ્યક્તિ છે, એ વ્યક્તિને ફટાકડાની દુકાન ખોલવી હતી. તો એ પોલીસ સ્ટેશનમાં ગયો, મેં કીધું આ ફટાકડાની દુકાન હું અહીંયા ખોલી શકું? તો પોલીસવાળાએ ના પાડી દીધી. પછી એ જે વ્યક્તિ હતો એ તો ધારો કે મુકેશ હતો, તો મુકેશ ગુસ્સે થઈ ગયો કે મને કોણ ના પાડે છે. પછી કોર્ટમાં ગયો, મેં મુકેશે કોર્ટવાળાઓને એવું કીધું કે આ મને ના પાડે છે ધંધો કરવાની એમ ફટાકડાનો. કોર્ટ કે ભાઈ પોલીસવાળાને કે ભાઈ તું શેનો ના પાડે છે, તું ગવર્મેન્ટની જગ્યાએ. તો પોલીસે કીધું ના, તો કે પ્રાઇવેટ પ્રોપર્ટી છે. તો પોલીસે કીધું હા. તો જજ પોલીસને એવું કહે કે તું કેમ ના પાડે અને ફટાકડાનો ધંધો કરવાથી? પોલીસવાળો એવું કહે છે કે સર મને ફટાકડાનો ધંધો કરવાથી ફટાકડાનો ધંધો કરવાની ના નથી પાડીને. બરાબર, પૂછો તો ખરી ફટાકડાનો ધંધો કઈ કરવાનું કહે છે? જજે કીધું કઈ? પોલીસવાળાએ કીધું કેમિકલ ફેક્ટરીની બાજુમાં. તો પેલો ગગો ફટાકડાની જે દુકાન હતી કેમિકલ ફેક્ટરીની બાજુમાં ખોલવા જતો હતો. હવે આ વેલિડ તો છે આમ, પણ આમ રિસ્ટ્રિક્ટ કરી દીધું છે એ એરિયા કે ત્યાં આગળ કોઈ ફટાકડાનો ધંધો નહીં કરે. નહીં તો જે દિવાળી માટે જે ફટાકડા ફોડવાના હતા એ પેલી કેમિકલના માલિકનો દિવાળી પતી જશે એમ, એટલે એ જગ્યાએ રિસ્ટ્રિક્ટ કરી નાખી. હવે ત્યાં આગળ જઈને તમે પાછો ફટાકડાનો ધંધો કરો, ત્યાં જઈને પાછો તમે ફટાકડાનો ધંધો કરો તો એ ફટાકડાનો ધંધો તમારો શું થઈ ગયો? વોઇડ. તો આવા સિચ્યુએશન્સમાં આવા કોન્ટ્રાક્ટ કેવા બને છે? વોઇડ બને છે. કોન્ટ્રાક્ટ મસ્ટ નોટ બી ઇમ્પોસિબલ એટ. ઇમ્પોસિબલ ના હોવા જોઈએ. ધારો કે હવે મને કોઈ એવું કીધું કે કૃષ્ણા તું મેં મારા અમુક વ્યક્તિઓ માટે કીધું કે હું તમારા માટે છે ને ચાંદ તારાને બધું તોડીને લાવીશ. મેં તો હવે એમને એમ કીધું હતું, સામેવાળી ગગીએ હા પાડી દીધી કે જા તોડીને લાય. મેં તો એમને પેલી કે ચૂપ તોડીને લાય.
તો મેં કીધું હવે આપણો જે ભારત દેશ છે એ હજુ પેલો બુધ ગ્રહમાં જ હજુ પહોંચે, એને આગળ ગયો નથી. એ એવું ઈચ્છે છે કે હું બુધ ગ્રહની આગળ પેલું તારાઓને આમ તોડીને ભરીને લાવું એમ, અને લઈને સેમ આવવાનું નૌકાની બેગમાં. નૌકાની બેગમાં આ લેપટોપ આવતું નથી, અને પાછું સ્ટાર લાવવાનું કહે છે. કઈ રીતે લાવ? ઇમ્પોસિબલ ઇવેન્ટ છે, ઇમ્પોસિબલ. તો આ કોન્ટ્રાક્ટ ઇમ્પોસિબલ છે. તો આ ઇમ્પોસિબલની અહીંયા કોઈ જ જગ્યા નથી. પછી છે અધર લીગલ પ્રોસિજર. અધર લીગલ પ્રોસિજર એટલે રાઇટિંગમાં હોવું જોઈએ, રજિસ્ટર થયેલું હોવું જોઈએ, લોફુલ હોવું જોઈએ, સ્ટેમ્પ મારેલો હોવો જોઈએ, મારું નામ, પછી મતલબ એક્સેપ્ટરનું નામ ને કોન્ટ્રાક્ટરનું નામ, એવું બધું હોવું જોઈએ એમ. તો આ 8 પોઈન્ટ્સ છે તો તમારો કોન્ટ્રાક્ટ વેલિડ છે, નહીં તો void contract. હવે છે મીનિંગ એન્ડ ફીચર ઓફ પ્રપોઝલ એન્ડ ઇન્ટેન્શન. પ્રપોઝલનું ડેફિનેશન શું છે? પ્રપોઝલ હું તમને કહી દઉં. મેં મોદી સાહેબને કીધું હતું કે મને 10-12 હજાર કરોડ રૂપિયા પર મંથની જોબ જોઈએ છે. તો આ જે મેં મોદી સાહેબને કીધું ને, એ મેં પ્રપોઝલ મૂક્યું. એ મેં શું કર્યું? પ્રપોઝલ મૂક્યું. હવે મોદી સાહેબ જોશે કે એમને એક્સેપ્ટ કરવું છે કે નહીં. એ શેમાં આવશે? એક્સેપ્ટન્સમાં. બટ મારું કામ શું હતું કે મેં મારી અંતરાત્મા, મેં મારી ઈચ્છાને પહોંચાડી દીધી એમ. તો હવે એના આધાર પર તમે ડેફિનેશન સમજશો તો ઇઝી પડશે તમને. વેન વન પર્સન સિગ્નિફાઈઝ another his willingness to do or to abstain from doing with a view to obtaining assent of that another such act abstain is made a proposal. When one person એટલે કે હું, another person એટલે કે મોદીને willingness to do એટલે મારી ઈચ્છા, એટલે મને રોજગાર અપાવવાનું કહું છું કે આજે આપો કે પછી ફ્યુચરમાં ગમે ત્યારે આપો, અને એમાં મોદીની શું હોવી જોઈએ? અસેન્ટ હોવી જોઈએ. શું હોવી જોઈએ? અસેન્ટ હોવી જોઈએ, મતલબ મંજૂરી હોવી જોઈએ. તો આને કહેવાય પ્રપોઝલ. આને શું કહેવાય? પ્રપોઝલ. તો આ છે ડેફિનેશન ઓફ પ્રપોઝલની. ઓકે, હવે છે ઇન્વિટેશન ટુ ઓફર. ઓફર એટલે શું? હું તમને કહી દઉં પહેલાં કે ઓફર એટલે ધારો કે મને કોઈ જેકેટ ગમી ગયું, બરાબર? મને કોઈ જેકેટ ગમી ગયું. હું દુકાનવાળા જોડે જઉં છું અને કહું છું કે મારે આ જેકેટ ખરીદવું છે. દુકાનવાળો કહે છે 500માં. દુકાનવાળાએ 500માં કીધું. મેં કીધું હું 400 આપીશ. દુકાનવાળાએ કીધું ના. એણે પછી 450 કીધું. મેં કીધું કંઈ વાંધો નહીં, તમારું મારું 450માં ડન. દુકાનવાળાએ મને 450 કીધા, મેં ડન કર્યું. તો એણે ઓફર આપી, મેં એક્સેપ્ટ કરી. એણે ઓફર આપી, મેં એક્સેપ્ટ કરી. ઓફર એટલે પ્રપોઝલ જ થયું. ઓકે, હવે એવું કહે છે કે આ 4 સર્કમસ્ટન્સીસ, આ 4 સ્ક્રીન પર દેખાય એ 4 સર્કમસ્ટન્સીસમાં ઓફર જે હોય છે, એ ઓફર એકચ્યુઅલીમાં તમને એવું લાગે છે કે ઓફર છે, બટ ઓફર હોતી નથી. 4 સર્કમસ્ટન્સીસમાં ઓફર તમને લાગે છે, પણ એ એકચ્યુઅલીમાં ઓફર છે જ નહીં. જસ્ટ અ સેકન્ડ. તો એ 4 સર્કમસ્ટન્સીસ કયા છે? તો હું તમને કહી દઉં. કેટલોગ એન્ડ પ્રાઇસ લિસ્ટ, કેટલોગ એન્ડ પ્રાઇસ લિસ્ટ, ડિક્લેરેશન ઓફ ઇન્ટેન્શન, ટેન્ડર્સ એન્ડ ઇન્સ્યોરન્સ એપ્લિકેશન જે હોય, પ્રાઇસ લિસ્ટ. હવે ધારો કે તમે જેકેટ લેવા જાઓ, કે તમે કંઈ બી જેકેટ કે કપડાં કે ગમે તે મેગી લેવા જાઓ 2 મિનિટ, તો એમાં એકચ્યુઅલી શું હોય છે કે એમાં પ્રાઇસ ટેગ લખેલી હોય છે કે પેલું 599 લખે, પછી સ્લેશ મારીને ઉપર 300 લખી દે. સોરી, 599 લખે, સ્લેશ મારીને 300 લખી દે અને લખી દે 50% ઓફ. આ ઓફર નથી, બટ તમને એવું લાગે છે કે આ ઓફર છે. પ્રાઇસ લિસ્ટ જે છે એ ઓફર ગણાતી નથી. પછી એ તમે જેકેટ, આ માની લો કે આ જેકેટ છે, આ જેકેટ લઈને જાઓ, કાઉન્ટર પર રાખો. તમે ઓફર કરી, સામેવાળો જે બિલ પર બેઠો હશે ટેબલ ઉપર, કાઉન્ટર પર, તે એ તમારા ઓફરને એક્સેપ્ટ કરશે અને તમારા જે ભાવ લખેલા હશે 300 એના પર ઓફર એક્સેપ્ટ કરીને બિલ આપી દેશે, તમે પૈસા આપી દેશો.
એટલે વાર્તા પતી ગઈ. તો આવી રીતે ચાલે છે. એટલે પ્રાઇસ લિસ્ટ તમારું શું છે? ઇન્વિટેશન ટુ ઓફર છે, ઓફર ગણાતી નથી. પછી છે ડિક્લેરેશન ઓફ ઇન્ટેન્શન. હું હવે આ વિડીયો બનાવું છું, બરાબર? માની લો કે આ વિડીયો બનાવું છું, આ વિડીયો સેલ કરું છું, વેચું છું. બટ આ વેચવાનું પણ લોકોને ખબર તો પડવી જોઈએ કે હું વિડીયો બનાવીને વેચું બી છું. તો એમાં શું છે, હું મારું ઇન્ટેન્શન ડિક્લેર કરીશ. ઇન્ટેન્શન ડિક્લેર કર્યા પછી લોકો મારા જોડે અટ્રેક્ટ થશે, લોકો મારા ખરીદશે એમ વિડીયો કે જે બી હોય. તો આનો મતલબ એમ કે જે મેં ઇન્ટેન્શન મારું ડિક્લેર કર્યું ને, એ ઇન્ટેન્શનને ઓફર ગણવામાં આવતી નથી. તમને એવું લાગે છે કે ઓફર છે, બટ ઇટ ઇઝ ઇન્વિટેશન ટુ ઓફર, નોટ ઓફર. ટેન્ડર્સ એટલે શું? ટેન્ડર્સ એટલે ઘણી વખત આ મકાનો, બિલ્ડિંગ, રોડ, બ્રિજ, આ બધું શું કરે છે ખબર છે? સરકાર બિલ્ડર પાસેથી છે ને આવી રીતે કોરા કાગળમાં બજેટ મંગાવે છે. બજેટમાં બધા ભાવ લખેલા હોય, એવા 5-6 બજેટ હોય, 5-6. હવે સરકાર એક બજેટ છે, એને જોશે કે આ બજેટ મેં લીધું. આ બજેટમાં એવું છે કે ક્વોલિટી તો જોરદાર જ છે, કોસ્ટ બી ઓછી છે. કોસ્ટ બી ઓછી છે. તો આ હું સિલેક્ટ કરું. તો આ જે બજેટ છે, એ બજેટને કહેવાય ટેન્ડર. હવે આવા હજારો તો નહીં, પણ 3-4 ટેન્ડર જોવે સરકાર, અને 3-4 ટેન્ડર જોઈને એક ટેન્ડર સિલેક્ટ કરે. તો એ ટેન્ડરને છે ને ઓફર ગણાતી નથી. ઓફર ત્યારે ગણાશે જ્યારે ટેન્ડરને સિલેક્ટ કર્યું અને એના પર ગવર્મેન્ટનો સિક્કો વાગી ગયો, ઓફર એન્ડ એક્સેપ્ટન્સ પતી ગયું. પછી કોન્ટ્રાક્ટ કરશે ને એ બધું કરશે બિલ્ડર જોડે, ત્યારે મતલબ બધું થશે એમ. તો ટેન્ડર્સને ઓફર ગણાતી નથી. ઇન્વિટેશન ટુ ઓફર છે. હા, ઇન્વિટેશન ટુ ઓફર છે. કાગળ જોરદાર કામ આવી ગયું નહીં, અહીંયા પડી દઉં, 2 વખત યુઝ કર્યો છે. પેન બી એવું છે. હવે જે એપ્લિકેશન ફોર ટેકિંગ ઇન્સ્યોરન્સ ઇઝ નોટ ઓફર. જ્યારે ઇન્સ્યોરન્સ મતલબ એવું હોય છે કે તમે ઇન્સ્યોરન્સ કંપની જોડે કોન્ટ્રાક્ટ કરો છો. કે હું તને પૈસા આપીશ, મારે જ્યારે જરૂર પડે ત્યારે તું મને પૈસા જરૂર પડે એટલે આગ લાગે કે હું ભગવાનને વધારે ગમી જવું, એવું કશું હોય તો મતલબ તું મને મારા પૈસા ઘરવાળાઓને કે મને આપી દે છે એમ. આ એક કોન્ટ્રાક્ટ થયો. આ ઓફર એન્ડ એક્સેપ્ટન્સ છે. એપ્લિકેશન ઓફ ઇન્સ્યોરન્સ એ ઓફર એન્ડ એક્સેપ્ટન્સ નથી. તો એ તમે ભૂલી જાઓ. હવે જે રિવોકેશન ઓફ ઓફર તમે મોકલી દીધી, બરાબર, બટ એ ઓફર રિવોક કઈ રીતે થાય એ તમારે જોવાનું છે. બાય ધ લેપ્સ ઓફ ટાઈમ. મેં પેલું મોદીવાળું એક્ઝામ્પલ લઈએ ને આપણે, મેં મોદીને એવું કીધું કે સાંભળો મોદીભાઈ, મારે 10-12 હજાર કરોડ રૂપિયાની પર મંથની જોબ જોઈએ છે. મોદીએ કીધું સારું, વાંધો નહીં. એને મને જોબ ક્યારે આપી ખબર છે? જ્યારે હું 80 વર્ષનો હતો ને ત્યારે મને જોબ આપી. મોદીને ભાઈ સાહેબ, મારા રિટાયરમેન્ટ લઈને બી 20 વર્ષ થઈ ગયા ને ત્યારે તમે મને જોબ આપો છો. રાખો, તમે તમારી જોબ તમારી જોડે રાખો. પછી કોઈ મતલબ નથી ને 80 વર્ષની ઉંમરે જોબ. એટલે 80 વર્ષની પછી 1 મહિનો જઈશ કે 2 મહિનો જઈશ એ મને ખબર નથી, અને યાર 80 વર્ષની ઉંમરે મને જોબ આપે છે, એવું થોડી ચાલે. એટલે કે બાય ધ લેપ્સ ઓફ ટાઈમ, મતલબ જે વસ્તુ ટાઈમ પર થતી હોય, જે વસ્તુ જે સમયે થતી હોય એટલું જ સારું એમ. પછી લેટ થાય તો પછી એનો કોઈ મતલબ નથી. બાય ડેથ ઓફ ઇન્સેનિટી. મેં મોદીને કીધું કે મોદી સાહેબ, નોકરી, રોજગાર 10-12 હજાર કરોડ રૂપિયા પર મંથ. મોદીએ કીધું સારું, ડન. પેપર, સવારે ન્યૂઝપેપર વાંચ્યું, મોદી સાહેબ એટલે કે ડેથ ઓફ ઇન્સેન્ટિવ. હવે એ જ એવા હતા જે ઓફરને એક્સેપ્ટ કરી શકે, એ જ નથી તો હવે ઓફર તમારી કેન્સલ, રિવોક. નોટિસ, મોદીને ઓફર મેં મોકલી બટ મોદીને નથી ગમી, તે મને નોટિસ મોકલી દેશે કે હું તારી ઓફરને રિજેક્ટ કરું છું, એટલે કે રિવોક થઈ જશે. ફેલિયર ટુ ફૂલફિલ કન્ડિશન પ્રેસિડન્ટ.
એવું હોય છે કે જે એક્સેપ્ટર હોય, જેમ કે આપણા કેસમાં કોણ હતો, મોદીને આપણે જે મતલબ કન્ડિશન કે 10,012 કરોડ રૂપિયાની પર મંથ પાછું ઓફર, મતલબ આવી રીતે કરે છે, તને આવી રીતે જોબ જોઈએ છે. મોદીએ સિમ્પલ કહી દીધું કે ભાઈ ના કર તું જોબ, 4 વોટ ઓછા આવશે ને આવા દે, નથી કરવી જોબ. એવી રીતે નોટિસ કરીને મને કેન્સલ કરી નાખ્યું. સોરી, એવી રીતે ફેલિયર ટુ ફૂલફિલ કન્ડિશન, એટલે મતલબ મારી કન્ડિશનને એક્સેપ્ટ જ ના કરી, એટલે ઓફર શું થઈ ગઈ, તમારે રિવોક થઈ ગઈ. ઓકે. પછી છે કાઉન્ટર ઓફર. ઘણા લોકોને નથી ખબર પડતી, બટ એવું હોય છે, હું જ્યારે જેકેટ લેવા જાઉં છું ને ત્યારે જેકેટ હતી 500, મેં કીધું 400, પહેલાં કીધું 450, પછી મેં કીધું 450માં ડન. તો 500 અને 400 આવી 2 ઓફર થઈ ને, આ બે ઓફર કેન્સલ થઈ ગઈ, રિવોક થઈ ગઈ, અને એક નવી ઓફર ક્રિએટ થઈ 450 વાળી. એ 450 વાળી મેં બી ઓફર કરી, એને સામેવાળાએ એક્સેપ્ટ કરી. તો આ 450ની જે ઓફર હતી એ વેલિડ ગણાશે, પણ એ 400 અને 500ની જે ઓફર હતી એ વોઇડ ગણાશે, એ રિવોક ગણાશે, એ રિવોક થઈ ગઈ એમ ઓફર, એ માન્ય ગણવામાં આવશે નહીં. રિજેક્શન. મોદીએ રિજેક્ટ કરી નાખ્યો કે ભાઈ તારે 4 વોટ તાર જોડે રાખ, નથી જોતું અમારે. 4 વોટ એટલે એવી સ્ટોરી છે કે હું 4 વોટ આપીશ તો મોદી મારું કામ કરશે એમ, બટ નથી. બાય રિજેક્શન. ઓકે. પછી ઓરિજિનલ પ્રપોઝલ ગેટ્સ કેન્સલ બાય ધ કાઉન્ટર પ્રપોઝલ. સેમ મેં કીધું ને 500 અને 400, મેં કીધું 500, સોરી પહેલાં કીધું 500, મેં કીધું 400, પછી કે 450, મેં કીધું ડન. તો 500 અને 400 જે ઓરિજિનલ ઓફર હતી એ કેન્સલ થઈ જશે એમ, રિવોક થઈ જશે. બાય નોટ એક્સેપ્ટિંગ પ્રપોઝલ. મેં મોદીને કીધું કે મોદી 10-12 હજાર કરોડ પર મંથ, મોદી હજુ સુધી એક્સેપ્ટ જ નહીં કરી. તો આવી સિચ્યુએશન્સમાં જે ઓફર હતી એ ઓફર ઓટોમેટિકલી રિવોક થઈ જાય છે. પ્રેક્ટિકલી તમે સમજશો ને તો આવું જ થાય છે. તમે મતલબ વોટ્સઅપમાં તમે કોઈને કહો કે પેલું વેફરનું પડીકું લેતા આવજો ને 10 રૂપિયાવાળું, બહાર જાય છે તો બ્રેકમાં, પછી એ ના લાવે, પછી બ્રેક પતી ગયા પછી કશું મતલબ નથી એમ, ચાલુ લેક્ચરમાં કઈ રીતે ખાવાનું, એટલે એવું એમ. તો તમારે ઓફરને રિવોક થઈ ગયા. તો આ હતી રિવોકેશન ઓફ ઓફર. તો દેટ્સ, હું એવું ઈચ્છું છું કે આ જે આખું ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ છે જે યુનિટ વાઇઝ આવેલું છે એને હું પાર્ટ વાઇઝ બનાવું, જેથી વિડીયો બહુ જ સારો અને જેને જેવી રીતે જોઈએ એવી રીતે બનાવી શકે છે, એવી રીતે સમજી શકે છે. સો થેન્ક યુ સો મચ, તમે આ વિડીયો જોયો, સાંભળ્યો. જો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને પ્લીઝ શેર કરી દો, એન્ડ લાઈક બી કરી દો, સબસ્ક્રાઈબ બી કરી દો, એન્ડ પ્લીઝ શેર કરી દો જો તમને આ વિડીયો ખરેખર સારો લાગ્યો હતો. થેન્ક યુ સો મચ.